હિતેશભાઈ, મેં ઘણી વખત ગોપાલ ઇટાલિયાના નિવેદનો મેં સાંભળ્યા છે કે ભાઈ હું તો એક ગરીબ માણસ છું, મારી પાસે ખેતી નથી. ક્યારેક એવા નિવેદનો કે ભાઈ હું એક ખેડૂત પુત્ર છું, ખેડૂતોની વેદના ખેડૂત સમજી શકે. પણ જે માણસ પાસે એવું કહેવામાં આવે કે ભાઈ હું ખેડૂત નથી ક્યાંક કહેવામાં આવે, તો એ ખેડૂતોની વેદના કઈ રીતે સમજી શકે? અને ચર્ચાઓ એવું થાય કે ભાઈ મારી પાસે કોઈ ફંડ નથી, લોકોને હું બોલાવતો નથી. બીજા જે પાર્ટી બોલાવે કે ભાઈ ટેમ્પો ભરીને લઈ આવો, પૈસા આપીને લઈ આવો, આ ફલાણું આપવો, ચવાણું આપીને બોલાવો. હું કોઈને બોલાવતો નથી. હું ખાલી એટલું કહું છું કે આજે મારે આ ગામમાં સભા છે, પબ્લિક ઓટોમેટિક આવી જાય. આ વાત સાચી? વાત તદ્દન ખોટી છે. તમે ભાવિકભાઈ વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં ખાલી આંટો મારજો. ગોપાલ ઇટાલિયા અત્યારે અઢળક પૈસો, એમ કહીએ કે ભાજપ કરતાં પણ વધારે પૈસો વિસાવદર વિધાનસભામાં ખર્ચે છે. પોસ્ટર, સ્ટીકર, ઝંડા, બેનર, તમામ વસ્તુઓ પાછળ એટલો ખર્ચો કરવામાં આવે છે કે આટલો ખર્ચો તો કોઈ માણસ એક વિધાનસભા લડવા માટે ન કરે. તો કેમ ગરીબ કહે આપ છે? જોઈ શકો તો છો. કેમ ગરીબ કહે છે પોતાને? તો એ જ કહું છું કે હાથીના ચાવવાના અને બતાવવાના બંને દાંત અલગ છે. વાત રહી ખેડૂત પુત્ર હોવાની, તો એમણે એમના એફિડેવિટમાં કબૂલ્યું છે કે નથી મારી પાસે કે નથી મારા મમ્મી પપ્પા પાસે જમીન. તો કઈ રીતે ખેડૂત પુત્ર કહેવાય? મારા મામા સુરતમાં ઉદ્યોગપતિ હોય તો એનો મતલબ એવો નથી કે હું ઉદ્યોગપતિ કહેવાઉં. તો ખેડૂત પુત્ર છે એ વાત પણ ખોટી છે. રહી વાત ગરીબ પરિવારની, તો હું એમને એક પ્રશ્ન પૂછવા માગીશ કે જે વ્યક્તિ 2017માં સરકારી નોકરી છોડી ત્યાર પછી એમણે એમનો કોઈ ધંધો દર્શાવ્યો નથી, 2023માં એ વકીલ બન્યા એવું એમના એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે. તો આટલા વર્ષો દરમિયાન તમે બેરોજગાર હોવ તો તમારું ઘર કઈ રીતે ચાલે ભાવિકભાઈ? અને એ પણ તમારી પાસે એક્સયુવી કાર હોય, આખા ગુજરાતમાં તમે ફરતા હો, તો આ પૈસા આવે ક્યાંથી? કોઈ પણ બેરોજગાર વ્યક્તિ હોય એ સતત પ્રવાસ કરે, કંઈ કામ ધંધો ના હોય તો એમનું ઘર કઈ રીતે ચાલે? આટલી હાઈફાઈ લાઈફ કઈ રીતે જીવી શકે? આટલી હાઈફાઈ લાઈફ જીવે છે એની પાછળ છે કે 2 નંબરના અને ટિકિટો વેચાયેલા જે પૈસા એમને આવ્યા છે એની ઉપર આ બધું તાગળધીના ચાલે છે. અને હજી 27માં પણ એ કરવું છે. એટલા માટે વિસાવદરની જનતાને ભ્રમિત કરવા માટે એ અહીંયા આવ્યા છે. રહી વાત ખેડૂતોની, તો તમે મને એક પણ એવો મુદ્દો બતાવો કે એક પણ એવો આવેદન બતાવો કે જે ભાવનગર જિલ્લાના ટીંબીના વતની છે ત્યાંના ખેડૂતો માટે એમણે મુદ્દો ઉઠાવ્યો હોય. સુરત કતારગામ એ લડ્યા હતા તો ત્યાં એમણે એમની સભાઓમાં કેટલી વાર કીધું કે ભાઈ હું ખેડૂત પુત્ર છું. વિસાવદરમાં ચૂંટણી લડવા આવવી હોય એટલે વિસાવદરની ભોળી જનતાને આવું ભ્રમિત કરવાનું કે હું ખેડૂત છું ને હું ખેડૂતના મુદ્દા ઉઠાવીશ.